કેમ છો દોસ્તો? સ્ટોરી સાંભળવા માટે આવીએ છો. ચાલો સ્ટોરીની શરૂઆત કરીએ. ક્યારેક આપણી જિંદગીમાં એવી ઘટનાઓ બને છે જે આપણને એ વિચારવામાં મજબૂર કરે છે કે શું ખરેખર આ દુનિયામાં સારા કર્મોની કોઈ કિંમત નથી? પણ નસીબની રમત પણ કેવી અજીબ હોય છે નહીં? સવારના 10 વાગ્યા હતા. રિયા વર્મા દિલ્હીના એક મોટા સુપરમાર્કેટમાં પોતાના કામ પર પહોંચી ગઈ હતી. તે ત્યાં કેશિયર તરીકે કામ કરતી હતી. હસતા હસતા ગ્રાહકોનું સ્વાગત કરવું, બિલિંગ કરવું અને પોતાને સૌથી ઝડપી અને સચોટ કેશિયર સાબિત કરવું, આ જ હતું તેનું રોજિંદા જીવન. રિયાને નોકરી ખૂબ જ ગમતી હતી. તે એક સાધારણ પરિવારમાંથી આવતી હતી અને આ નોકરી તેના ઘર માટે ખૂબ જ જરૂરી હતી. તેની મમ્મી બીમાર રહેતી હતી અને નાના ભાઈના અભ્યાસનો પણ ખર્ચ તેના ખભે હતો. પણ તેને શું ખબર હતી કે આજની આ શિફ્ટ તેની જિંદગીને પૂરેપૂરી બદલી નાખવાની હતી. બાબા, તમારા જિંદગીને પૈસા ઓછા પડી ગયા? બપોરનો સમય હતો. એક વૃદ્ધ માણસ ધ્રુજતા હાથે સામાનની ટોપલી કાઉન્ટર પર મૂકી. રિયાએ હસીને તેમનું સ્વાગત કર્યું અને બિલિંગ શરૂ કર્યું. નમસ્તે બાબા, તમે કેમ છો? વૃદ્ધે હળવું સ્મિત આપ્યું. બેટા, બસ કોઈક રીતે જીવન ચલાવી રહ્યો છું. દવા પણ લેવી હતી, પણ પહેલાં રાશન લેવું જરૂરી છે. રિયાએ સામાન સ્કેન કરવાનું શરૂ કર્યું. ચોખા, દાળ, તેલ, બ્રેડ અને થોડા શાકભાજી. બિલ થયું ₹870. બાબાએ ખિસ્સામાંથી થોડા સિક્કા અને કચરાયેલી નોટો કાઢી. તેમણે ઘણો પ્રયત્ન કર્યો, પણ કુલ ₹700 જ ભેગા થયા. બાબા ગભરાઈ ગયા. અરે, લાગે છે પૈસા ઓછા પડી ગયા છે. કદાચ કેટલોક સામાન પાછો મૂકવો પડશે. તેમણે તેલ અને બ્રેડ પાછા રાખવાની કોશિશ કરી, પણ રિયાના દિલમાં હલચલ થઈ ગઈ. એક વૃદ્ધ માણસ જે પોતાના માટે 2 ટાઈમનું ભોજન પણ ભેગું કરી શકતો નથી, શું તેને ફરી વિચારવા મજબૂર કરવો જોઈએ? રિયાએ આજુબાજુ જોયું. સુપરવાઇઝર દૂર ઊભો હતો. સીસીટીવી કેમેરો પણ બરાબર ઉપર હતો, પણ તેનું દિલ આ વૃદ્ધ માણસને ખાલી હાથે જવા દેવા માંગતું નહોતું. રિયાએ એક મોટો નિર્ણય લીધો. તેણે પોતાના ખિસ્સામાંથી ₹170 કાઢ્યા અને ચૂપચાપ કાઉન્ટરમાં નાખી દીધા. બાબા, ચિંતા ન કરો, તમારું બિલ પૂરું થઈ ગયું છે. સામાન લઈ જાઓ. બાબાની આંખો ભરાઈ આવી. બેટા, તું બહુ નેક દિલ છે. હું તારા આ ઉપકારનો ક્યારેય ભૂલી નહીં શકું. રિયાએ હસતા હસતા કહ્યું. કોઈ ઉપકાર કંઈ નથી બાબા, બસ એમ સમજો કે તમારી પૌત્રીએ તમને ભેટ આપી છે. બાબાએ તેને ઢગલાબંધ દુઆઓ આપી અને ધીમે ધીમે બહાર ચાલ્યા ગયા. રિયાને લાગ્યું કે તેણે દિવસનું સૌથી સારું કામ કર્યું હતું, પણ તેને ખબર જ નથી કે આજે તેની જિંદગીનો સૌથી મુશ્કેલ દિવસ બનવાનો હતો. સુપરવાઇઝરનો ગુસ્સો જેવા બાબા ગયા, તેવો સુપરવાઇઝરનો સીસીટીવી શરૂ થઈ ગયો. રિયાએ તે હમણાં શું કર્યું? રિયા ગભરાઈ ગઈ. સર, મેં બસ તે કોઈ ગ્રાહકનું બિલ તારા ખિસ્સામાંથી ભર્યું છે. તેને કંપનીની નીતિને પણ ખબર છે. રિયા ગડબડી થઈ. સર, એ બાબા બહુ પરેશાન હતા. ફક્ત ₹170 જ આપ્યા હતા. મેં મારા પૈસા આપ્યા છે, કંપનીના નહીં. સુપરવાઇઝરનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. આ પ્રોફેશનલ જગ્યા છે, કોઈ ચેરિટી સેન્ટર નહીં. અમે અહીં ધંધો કરવા આવ્યા છીએ, દાન આપવા નહીં. રિયાએ ફરી સમજાવવાની કોશિશ કરી. સર, હું સમજુ છું, પણ સુપરવાઇઝરે હાથ ઊંચો કરી દીધો. કોઈ દલીલ નહીં. તું હવે આ સુપરમાર્કેટમાં કામ નહીં કરી શકે. તને હમણાં જ નોકરીમાંથી કાઢી નાખવામાં આવે છે. રિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું જિંદગીમાં એક જ ઝટકામાંથી બદલાઈ ગઈ? તેનું મગજ શૂન્ય થઈ ગયું. આટલી નાની મદદ અને આટલી મોટી સજા. તેની આંખો ભરાઈ આવી, પણ તેને પોતાને સંભાળતા કહ્યું. ઠીક છે સર, જો માનવતાનું કોઈ સ્થાન નથી, તો હું પણ અહીં કામ નથી કરવા માંગતી. સુપરવાઇઝરે સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યા. આનો બેજ અને યુનિફોર્મ લઈ લો અને આને બહાર કાઢો. રિયાએ પોતાના યુનિફોર્મનું બેજ કાઢીને ગાર્ડના હાથમાં આપી દીધો. પોતાની નાની બેગ ઉપાડી અને એક પણ શબ્દ બોલ્યા વિના સુપરમાર્કેટના દરવાજામાંથી બહાર નીકળી ગઈ. બહાર આવતા જ તેની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. હવે આગળ શું થશે? શું તેણે જે કર્યું તે ખોટું હતું? શું હવે તેને બીજી નોકરી મળશે? પણ તેને શું ખબર હતી કે આ તો ફક્ત એક નવી શરૂઆત હતી. એકલી બેન્ચ પર બેઠેલી રિયા. સાંજના 6 વાગ્યા હતા. રિયા એક ઉદ્યાનની બેન્ચ પર બેઠેલી હતી. તેની આંખોમાં આંસુ હતા. એક નાનકડી મદદના બદલામાં મારી આખરી નોકરી ગઈ. તે પોતાની જાતને જ સવાલ કરી રહી હતી. તે વિચારી રહી હતી કે હવે શું આગળ કરવું. ઘરે જઈને મમ્મીને શું કહેશે? ભાઈના અભ્યાસનો ખર્ચ કેવી રીતે ઉપાડશે? શું આટલી જલ્દી જ બીજી નોકરી મળશે? ત્યારે જ તેના કાનમાં ફોનની ઘંટડી વાગી. સ્ક્રીન પર મમ્મીનું નામ ચમકી રહ્યું હતું. તેને ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. હેલો મમ્મી. મમ્મીનો અવાજ આવ્યો. બેટા, તું ઠીક તો છે ને? સવારે તારો ચહેરો ઉદાસ હતો. બધું ઠીક છે ને? રિયાએ ઊંડો શ્વાસ લીધો. હા મમ્મી, બધું ઠીક છે. બસ આજનો થોડો દિવસ ખરાબ હતો. તે મમ્મીને સાચું કહેવા માંગતી હતી, પણ તે નહોતી ઈચ્છતી કે મમ્મી ચિંતા કરે.
ઠીક છે બેટા, જલ્દી ઘરે આવી જા, મેં તારું પસંદગીનું ભોજન બનાવ્યું છે. રિયાએ બનાવટી હાસ્ય સાથે કહ્યું, હા મમ્મી, બસ થોડી જ વારમાં આવું છું. ફોન કાપ્યા પછી તેની આંખોમાંથી એક આંસુ ટપકી પડ્યું. શું ખરેખર બધું ઠીક છે? એક અણધારી મુલાકાત. રિયા હજી પોતાના વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ તેની સામે એક મોંઘી ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી ઉતરતા જ એક જાણીતો ચહેરો દેખાયો. એ જ બાબા, જેમણે તેને સવારે મદદ કરી હતી. બાબાએ તેને જોઈને કહ્યું, બેટા, હું તો તેને આમ જ બેઠી છે, શું થયું? રિયા હચમચી ગઈ. કંઈ નહીં બાબા, બસ એમ જ. બાબાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, બેટા, મને સાચું સાચું કે, હું સવારથી તને શોધી રહ્યો છું. રિયાએ માથું નીચું કરીને ધીમેથી કહ્યું, બાબા, આજે મને મારી નોકરીમાંથી કાઢી નાખવામાં આવી છે, ફક્ત એટલા માટે મેં તમારી મદદ કરી હતી. બાબાના ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાઈ. શું ફક્ત 170 રૂપિયાની મદદ કરવા માટે? રિયાએ માથું હલાવ્યું. હા બાબા, મારા સુપરવાઇઝરને આ ગમ્યું નહીં. તેમણે કહ્યું કે સુપરમાર્કેટ ધંધા માટે છે, ચેરિટી માટે નહીં. બાબા થોડીવાર મૌન રહ્યા અને પછી તેમના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. બેટા, તને શું લાગે છે, તે જે કર્યું તે ખોટું હતું? રિયાએ તરત જવાબ આપ્યો, ના બાબા, મને લાગે છે મેં સાચું કર્યું, પણ આ દુનિયામાં કદાચ સત્યની કોઈ કિંમત નથી. બાબાએ હસતા હસતા કહ્યું, બેટા, સત્યની કિંમત મોડી થાય છે, પણ થાય છે જરૂર. ત્યારે જ બાબાએ એવો ખુલાસો કર્યો કે જે સાંભળીને રિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જેમ સુપરમાર્કેટ તને કાઢી મૂકી એ મારું જ છે. રિયાના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. શું? બાબાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હા બેટા, હું એ જ માણસ છું જેણે 25 વર્ષ પહેલાં આ સુપરમાર્કેટ શરૂ કર્યું હતું, પણ છેલ્લા કેટલાક વર્ષોથી મારું સ્વાસ્થ્ય બરાબર નથી. હવે મારો દીકરો અને મેનેજર જ આખું કામ સંભાળે છે. રિયાને વિશ્વાસ નહોતો. તો એનો મતલબ તમે આખા સુપરમાર્કેટના માલિક છો? બાબા હસી પડ્યા. હા બેટા, તે જે મદદ કરી છે એ કોઈ સામાન્ય માણસ નહીં, પણ એ જ કંપનીનો માલિક છે. રિયાની આંખોમાં આંસુ આવી ગયા. બાબા અને મેનેજર નહોતી ખબર કે મને બસ લાગ્યું કે તમને મદદની જરૂર છે. બાબાએ પ્રેમથી તેના માથા પર હાથ મૂક્યો. એ જ તો તારો સૌથી મોટો ગુણ છે બેટા. તે કોઈ લાલચ વિના મારી મદદ કરી છે અને હું તેનું ઇનામ આપવા માંગુ છું. હવેથી તું આ સુપરમાર્કેટની નવી મેનેજર થશે. તેને લાગ્યું કે તેના કોઈક ખોટું સંભળાયું છે. શું? બાબાએ માથું હલાવ્યું. હા બેટા, મેં નિર્ણય લીધો છે કે જે છોકરી આજે મને મદદ કરી છે એ જ આ સુપરમાર્કેટની સાચી લાયક છે, મેનેજર બની શકે છે. રિયા હજી વિશ્વાસ નહોતી કરી શકતી. પણ બાબા, મારો તો કોઈ અનુભવ પણ નથી. બાબા હસ્યા. તારી પાસે દિલ છે, ઈમાનદારી છે અને લોકોની મદદ કરવાનો જુસ્સો છે. એક સારા લીડરમાં જ આ જ ગુણ હોવા જોઈએ. રિયાની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ ગયા. તેની જિંદગીમાં એક જ વિશ્વાસ દિલમાં બેઠું હતું કે કંઈ બધું બદલાઈ ગયું. સવારે તેને નોકરીમાંથી કાઢી નાખવામાં આવી, હવે એ જ કંપનીની તેને મેનેજર બનાવવામાં આવી રહી છે. બાબાએ હસતા હસતા કહ્યું, કાલથી તું તારી નવી નોકરી શરૂ કરજે. હા, તારા સુપરવાઇઝરને પણ સમજાવવાનો સમય આવી ગયો છે. હવે આ જગ્યા માનવતા અને ઈમાનદારી માટે જાણીતી થશે. બીજા જ દિવસે રિયા ફરી એ જ સુપરમાર્કેટમાં પહોંચી, પણ આ વખતે કેશિયર તરીકે નહોતી. એ સુપરમાર્કેટની નવી મેનેજર હતી. ત્યારે તેનો સુપરવાઇઝરે તેને જોઈ તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. તું અહીં શું કરે છે? રિયાએ હસીને કહ્યું, હવેથી હું અહીંની નવી મેનેજર છું અને સૌથી પહેલાં હું અહીંની નીતિ બદલવા જઈ રહી છું. સુપરવાઇઝરનો ચહેરો ફીકો પડી ગયો અને બાબાએ આગળ વધીને કહ્યું, હવેથી આ સુપરમાર્કેટમાં માનવતાનું પણ સ્થાન છે. જો કોઈ જરૂરિયાતમંદ આવશે તો તેને ઇજ્જત આપવામાં આવશે, ધક્કા મારીને કાઢી મૂકવામાં નહીં. રિયાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આ મારી જિંદગીનો સૌથી મોટો પાઠ હતો. સાચું કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી. સારા કર્મોનું ફળ મોડું જરૂર મળે છે, પણ મળે છે જરૂર. રિયાની મહેનત અને ઈમાનદારીએ તેને નવી ઓળખ આપી. તે છોકરી ગઈકાલ સુધી નોકરી માટે પરેશાન હતી, તે આજે આખા સુપરમાર્કેટની માલિકની સૌથી મોટી ભરોસામંદ પાત્ર બની ગઈ છે. આ વાર્તામાંથી એક મોટી શીખ મળે છે. જો તમે દિલથી સારા કરો છો, સારું કામ કરો છો, તો દુનિયા તમને જરૂર ઓળખે છે. રિયાની જેમ આપણે પણ જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ, પણ જો આપણે હિંમત ન હારીએ તો સારા કર્મો પર ભરોસો રાખીએ તો નસીબ આપણને એવું ઇનામ આપે છે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.